નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર જોવાનું છે પ્રત્યાવર્તી પ્રવાહ, 7મું ચેપ્ટર. બરાબર. તો એની અંદર આપણને કુલ 8 માર્ક્સનું પૂછવાનું છે, પરંતુ જે તમારે વિકલ્પ વગર છે, બરાબર, અને વિકલ્પ સાથે, એમ કરીને તમારે આ ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું જેવું ટોટલ થશે. જેમ કે આની અંદરથી 4 MCQ છે, પ્લસ એમાંથી એક થિયરી 4 માર્ક્સમાં પૂછવાની શક્યતા છે. તેવી જ રીતે 2 માર્ક્સની એક થિયરી ઓપ્શનમાં પૂછવાની શક્યતા છે. બરાબર. તો આમાંથી આપણે 4 માર્ક્સના MCQ કરવાના છે, 4 માર્ક્સની થિયરી કરવાની છે અને 2 માર્ક્સનો એક થિયરી કરવાની છે. બરાબર. તો ચાલો શરૂ કરીએ. હવે જોઈએ તો કે અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. હવે અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજની સમજૂતી આપો અને જરૂરી આલેખથી સમજાવો. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અવરોધકને એસી વોલ્ટેજ સાથે જોડેલ છે. તમે આકૃતિમાં જોઈ શકો કે અહીં આકૃતિમાં દર્શાવેલું છે કે એસી સ્ત્રોતને શેની જોડે જોડેલું છે? અવરોધ સાથે જોડેલું છે. તો અહીં એસી સ્ત્રોત એવું ધ્યાનમાં લઈએ કે જે તેના બે છેડા વચ્ચે સાઇન વિધેય અનુસાર બદલાતો જતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. આવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને એસી વોલ્ટેજ પણ કહે છે. એનો મતલબ કે આપણે બે છેડા વચ્ચે સાઇન વિધેય અનુસાર બદલાતો જતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે, એવી રીતના એના આપણે બે સ્ત્રોત લેવાના છે. એવી રીતના એના સ્ત્રોતને ધ્યાનમાં લેવાનું છે કે જે તેના બે છેડા વચ્ચે સાઇન વિધેય અનુસાર બદલાતો જતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. આવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને એસી વોલ્ટેજ કહે છે. હવે એસી વોલ્ટેજનું સૂત્ર છે વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t. તો આના ઉપરથી કહેવાનું છે કે Vm શું છે? તો કે Vm એ દોલન પામતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો કંપ વિસ્તાર છે. Vm એ કંપ વિસ્તાર છે. બરાબર. એટલે મહત્તમ વોલ્ટેજ છે. Vm એટલે કે મહત્તમ વોલ્ટેજ છે. અને ઓમેગા શું છે? તો કે ઓમેગા એ આવૃત્તિ છે. તો બસ તમારે આટલું લખવાનું છે કે આની અંદર આટલા પોઈન્ટમાં કે એસી સ્ત્રોતને અવરોધ સાથે જોડેલું છે. એસી સ્ત્રોત કેવો ધ્યાનમાં લેવાનો છે? તો કે તેના બે છેડા વચ્ચે સાઇન વિધેય અનુસાર બદલાતો જતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. બરાબર. ત્યારબાદ એનું એસી વોલ્ટેજનું સૂત્ર લખવાનું છે. V બરાબર Vm sin ઓમેગા t. Vm શું છે એ કહેવાનું છે, ઓમેગા શું છે એ કહેવાનું છે. બરાબર. ત્યારબાદ આપણે ઓહમનો નિયમ પરથી સમીકરણ 1 પરથી, એટલે કે ઓહમનો નિયમ છે કે V બરાબર IR પરથી. તો અહીં તમે જોઈ શકો છો કે હવે આ જે સમીકરણ છે V બરાબર IR, તો Vની જે કિંમત છે એ IR એ આપણે સમીકરણ 1માં મૂકી દેવાનું છે. તો Vની જગ્યાએ શું લખાશે? IR બરાબર Vm sin ઓમેગા t. જે અહીં લખેલું છે કે IR, Vની કિંમત IR બરાબર Vm sin ઓમેગા t. હવે આઈને સૂત્રનો કરતા બનાવતા Vmના છેદમાં R આવી જશે અને sin ઓમેગા t. પણ Vmના છેદમાં R બરાબર Im હોવાથી, એટલે આપણી સૂત્ર છે ને I બરાબર V upon R, એના ઉપરથી તો કે Vmના છેદમાં R બરાબર Im, તો આપણે આની જગ્યાએ શું લખવાનું છે? Im બરાબર. Vmના છેદમાં આની જગ્યાએ Im એટલે શું થઈ જશે? I બરાબર Im sin ઓમેગા t. જ્યાં પ્રવાહનો કંપ વિસ્તાર Im બરાબર Vmના છેદમાં R, જે ઓહમનો નિયમ છે. હવે આ સંબંધ એસી અને ડીસી વોલ્ટેજ કે પ્રવાહ માટે સમાન રીતે લાગુ પાડી શકાય. હવે તમારે આ એનો એક આલેખ દોરવાનો છે. તો આલેખ જે છે એ વોલ્ટેજ બરાબર, આલેખ જે છે એ તમારે એક્ઝામમાં દોરવાનું છે. તો અહીં આ જે આલેખ છે એ શુદ્ધ અવરોધકમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે. ન્યૂનતમ, શૂન્ય અને મહત્તમ એક જ અનુરૂપ સમયે રચાય છે. તમે જોઈ શકો કે અહીં શૂન્ય પણ બંને એક જ જગ્યાએ થાય છે. બરાબર. એટલે કે આ જે વોલ્ટેજનો આલેખ છે અને વિદ્યુત પ્રવાહનો જે આલેખ છે એ કેવા છે? તો કે એ
એક જ સમયે શૂન્ય થાય છે, એક જ સમયે મહત્તમ થાય છે અને એક જ સમયે ન્યૂનતમ થાય છે, એટલે કે એકબીજા સાથે સમાન કળામાં ચાલે છે એમ આપણે કહી શકીએ. તો જો આ થિયરીમાંથી MCQ પૂછવું હોય તો કેવી રીતના પૂછાય, તો કે અવરોધકને જ્યારે આપણે એસી સ્ત્રોત સાથે જોડેલું હોય ત્યારે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહનો જે આલેખ મળે છે ખાલી જગ્યા હોય તો કે સમાન કળામાં હોય, π/2 જેટલો પાછળ હોય કે પછી π/2 જેટલો આગળ, એવી રીતના 3 કે 4 MCQ આપેલા હોય, બરાબર, વિકલ્પ આપેલા હોય. તો એમાં તમારો જવાબ શું આવશે? સમાન કળામાં, એટલે કે એસી સ્ત્રોતને અવરોધ સાથે જોડવામાં આવે ત્યારે તે એકબીજાને સમાન કળામાં હોય છે. તો તેવી જ રીતે હવે નેક્સ્ટ થિયરી જોઈએ તો કે ઇન્ડક્ટર. જેવી રીતના આપણે અવરોધને એસી સ્ત્રોત સાથે જોડેલું હતું એવી જ રીતે આપણે હવે ઇન્ડક્ટરને જોડવાનું છે. તો ઇન્ડક્ટરને જોડીએ હવે તો કે અહીં એસી સ્ત્રોત છે ને ઇન્ડક્ટર એલ સાથે જોડેલું છે, એટલે કે ગુચળા સાથે. તો એમાં પણ એ જ વસ્તુ કહેવાનું છે કે આકૃતિમાં એસી સ્ત્રોતને ઇન્ડક્ટર સાથે જોડેલું છે. હવે આની અંદર ધારી લેવાનું છે કે ધારો કે સ્ત્રોતના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા ટી. આ સૂત્ર બધામાં આવશે. અવરોધને જોડેલું ત્યારે પણ આપણે શું લખેલું? આ જ સૂત્ર લખેલું, V બરાબર Vm sin ઓમેગા ટી. અને ઇન્ડક્ટર સાથે જોડેલું છે ત્યારે પણ અહીં સૂત્ર કયું આવશે? V બરાબર Vm sin ઓમેગા ટી, બરાબર. તો હવે કિર્ચોફના બંધગાળાના નિયમ પરથી જોઈએ તો કે કિર્ચોફના બંધગાળાના નિયમ પરથી વોલ્ટેજ માઇનસ L/dt, બરાબર, 0, જ્યાં -L/dt આત્મપ્રેરિત EMF છે. આ જે છે આત્મપ્રેરિત EMF છે. આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે. માટે Vને સૂત્રનો કરતા બનાવતા L/dt 0 તરફ જાય તો માઇનસનું પ્લસ થઈ જશે, તો V બરાબર L/dt. હવે di/dt ને સૂત્રનો કરતા બનાવીએ તો di/dt બરાબર Vના છેદમાં L થઈ જશે, પણ V બરાબર Vm sin ઓમેગા ટી. તો di/dt બરાબર શું થશે? di/dt બરાબર, હવે V બરાબર આપણને કિંમત ખબર છે, શું છે કિંમત? Vm sin ઓમેગા ટી છે, બરાબર. તો Vm sin ઓમેગા ટીની કિંમત આપણે Vની જગ્યાએ મૂકવાની છે, તો શું થશે? Vm sin ઓમેગા ટી ના છેદમાં L. ત્યારબાદ ડીઆઈને સૂત્રનો કરતા બનાવે તો dt ક્યાં જશે? ગુણાકારમાં જશે, તો Vmના છેદમાં L sin ઓમેગા dt, જ્યાં L શું છે કહી દઈએ તો કે L એ આત્મપ્રેરકત્વ છે. હવે આ પોઈન્ટ ન લખો તો ચાલશે. સમીકરણ 1નું સમયની સાપેક્ષે સંકલન કરીને પ્રવાહ મેળવી શકાય. આપણને પ્રવાહની જરૂર છે, કારણ કે જે આલેખ દોરવામાં આવે એ વોલ્ટેજ અને પ્રવાહ વિરુદ્ધ આપણે આલેખ દોરીએ છીએ, બરાબર. તો Vનું સમીકરણ આપણને ખબર છે, V બરાબર Vm sin ઓમેગા ટી, પરંતુ આઈનું સૂત્ર મેળવવું જ છે. તો આપણે શું કરીએ તો કે સમીકરણ 1, આ જે સમીકરણ 1 મળેલું છે એનું આપણે સમયની સાપેક્ષે સંકલન કરીએ તો આપણને શું મળશે? પ્રવાહ મળશે. તો ડીઆઈનું સંકલન એટલે સંકલનમાં ડીઆઈ બરાબર Vmના છેદમાં L જે છે અચળ છે, તો એને આપણે સંકલનમાં લખી શકીએ નહીં. અચળને આપણે બહાર કાઢી લઈએ તો અહીંથી અચળ જે છે અહીંયા બહાર આવી જાય છે. પછી સંકલન કોનું કરવાનું છે તો કે સાઇન ઓમેગા ટી ડીટીનું. તો સંકલનમાં સાઇન ઓમેગા ટી ડીટી. હવે અહીંથી સંકલન અને વિકલનની નિશાની જે છે કેન્સલ થઈ જશે, બરાબર. તો આઈ બરાબર હવે Vmના છેદમાં L. હવે માઇનસ કેવી રીતના આવ્યું એ તમને પ્રશ્ન થતો હશે. તો આપણને ખબર છે કે સાઇન ઓમેગા ટીનું સંકલન શું થાય છે તો કે સાઇન ઓમેગા ટીનું સંકલન માઇનસ કોસ ઓમેગા ટીના છેદમાં ઓમેગા થશે. સંકલનમાં સાઇન હોય તો એનું શું થાય છે? માઇનસ કોસ થાય. સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા. એવી જ રીતના ઓમેગા ટી છે તો ઓમેગાનું છેદમાં આવી જશે ઓમેગા. એવી રીતના અહીં માઇનસ નિશાની આવેલી છે કે સાઇનનું સંકલન માઇનસ કોસ થાય છે.
હવે ટી બરાબર 0 સમયે પ્રવાહ આઈ બરાબર શું થશે? 0 જ થવાનું છે, કારણ કે ટી બરાબર 0 સમય છે તો પ્રવાહ પણ શૂન્ય જ થવાનું છે. માટે જે સમીકરણ 2 મળેલું છે એમાં એની જગ્યાએ આપણે આઈ બરાબર 0 મૂકીએ તો 0 બરાબર 0 પ્લસ અચળાંક આવશે. માટે સમીકરણ 2 પરથી હવે સમીકરણ 2 આપણી પાસે તમે જોઈ શકો છો. સમીકરણ 2 તમે દર્પણમાં બધા જોતા રહેજો, બરાબર. તો અહીં આઈ બરાબર -VmL ઓમેગા કોસ ઓમેગા ટી થશે. તો આઈ બરાબર VMના છેદમાં ઓમેગા L સાઇન ઓમેગા ટી -π/2. પરંતુ આપણને ખબર છે, એક સૂત્ર છે કે માઇનસ કોસ ઓમેગા ટી હોય ત્યારે સૂત્ર કયું થશે? સાઇન ઓમેગા ટી -π/2. તો અહીં માઇનસ કોસ ઓમેગા ટી છે, માઇનસ કોસ ઓમેગા ટી. તો માઇનસ કોસ ઓમેગા ટીની જગ્યાએ આપણે શું લખવાનું છે? સાઇન ઓમેગા ટી -π/2. તો તમે અહીં લખી શકો કે VMના છેદમાં L ઓમેગા સાઇન, માઇનસ તો સૂત્રમાં નીકળી જાય છે, બરાબર. તો આ જે છે આખું પદ માઇનસ કોસ ઓમેગા ટીની જગ્યાએ લખેલું છે. તો માટે આઈ બરાબર વીના છેદમાં ઓમેગા એલ છે. હવે આપણને ખબર છે કે વીના છેદમાં આર બરાબર આઈ, જ્યાં અહીં ઓમેગા એલ શું છે? તો કે એ પણ એક અવરોધ જેવું જ કામ કરતું છે, બરાબર. અહીંયા આરની જગ્યાએ ઓમેગા એલ લખેલું છે, અહીં પણ ઓમેગા એલ પણ અવરોધ જેવું જ કાર્ય કરે છે. એટલે આપણે ઓમેગા એલને પણ અવરોધ ગણી શકીએ. તો શું થાય? વીના છેદમાં અવરોધ હોય તો આપણને આઈ મળે. તો અહીં પણ વીના છેદમાં અવરોધની જગ્યાએ ઓમેગા એલ છે. તો આનું શું થશે? આઈ એમ સાઇન ઓમેગા ટી -π/2 થશે. હવે ઓમેગા એલને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. તેને એક્સેલ વડે દર્શાવાય છે. આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે છે, બરાબર. કે ઓમેગા એલ શું છે? તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. એનું સૂત્ર પૂછશે, બરાબર. તો પણ આપણને આવડવું જોઈએ, જેને એક્સેલ બરાબર આપણે ઓમેગા એલ એમ કહે છે. અને એનો એકમ પણ શું છે? ઓહમ જ છે, કારણ કે એક અવરોધ જેવું જ કાર્ય કરે છે. માટે એનો એકમ પણ ઓહમ થશે. હવે નેક્સ્ટ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટર અને પ્રવાહની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. આમ સ્ત્રોત વોલ્ટેજ અને ઇન્ડક્ટર વહેતા પ્રવાહ માટે V બરાબર VM સાઇન ઓમેગા ટી અને I બરાબર IM સાઇન ઓમેગા ટી -π/2ની સરખામણી પરથી કહી શકાય કે પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો અથવા 1/4 ચક્ર જેટલો પાછળ છે. કોણ? પ્રવાહ. પ્રવાહ કોનાથી પાછળ છે? તો કે વોલ્ટેજ કરતાં કેટલો પાછળ છે? π/2 જેટલો, બરાબર, અથવા 1/4 જેટલો પાછળ છે. તો તમારે આના ઉપરથી કન્ફ્યુઝન માટે એમ પણ થઈ શકે કે પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો પાછળ. તો એમ પૂછે કે વોલ્ટેજ એ પ્રવાહ કરતાં કેવો છે? તો કે વધુ જ થવાનો છે, બરાબર, ગ્રેટર ધેન થશે પ્રવાહ કરતાં. તો આમ જે આગળ તમને એમસીક્યુ માટે કીધું છે, બરાબર. તો કે અવરોધને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે એ કળામાં કેવા હોય? વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં. જ્યારે જ્યારે એસી સ્ત્રોત સાથે ઇન્ડક્ટરને જોડવામાં આવે ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતાં કેવો હોય? કળામાં π/2 જેટલો પાછળ હોય છે. એ તમારે એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. હવે તમારે આ એક આલેખ જે છે તમારે ડ્રો કરી એની પ્રેક્ટિસ કરી ડ્રો કરવાનું છે, બરાબર. અને આલેખ પણ એક્ઝામમાં દોરી આવવાનું રહેશે. બસ આટલું કરો એટલે ચાલે. હવે તેવી જ રીતના આના જેવી બીજી થિયરી જોઈએ તો કે કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો અને V તથા એના આલેખો દોરો. જો પહેલાં આપણે સૌ પ્રથમ શું કર્યું? અવરોધને એસી સ્ત્રોત સાથે જોડેલું છે. ત્યારબાદ આપણે ઇન્ડક્ટરને જોડેલું છે. હવે આપણે કેપેસિટરને પણ જોડવાનું છે. તો કેપેસિટરને આપણે એસી સ્ત્રોત સાથે જોડીએ ત્યારે એ પ્રવાહ વોલ્ટેજ કરતાં કેવું છે? આગળ છે, પાછળ છે કે સમાન કળામાં છે? એ પણ આપણે ચેક કરવાનું રહેશે. તો એસી પરિપથમાં શુદ્ધ કેપેસિટર જોડેલું બતાવ્યું છે. તમે સિમ્પલ ભાષામાં લખી શકો કે એસી સ્ત્રોતને કેપેસિટર સાથે જોડેલું છે.
અને અહીં પણ સૂત્ર તો એસી સ્ત્રોતનું તો એક જ થવાનું છે, V બરાબર VM sin ઓમેગા t. હવે જ્યારે કેપેસિટરને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે છે, જ્યારે આ કેપેસિટરને આ એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે છે ત્યારે થોડા સમય માટે પ્રવાહ પસાર થાય છે. એટલે કે આમાંથી કેપેસિટરને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે એમાંથી થોડો સમય માટે પ્રવાહ પસાર થાય છે, જેથી કેપેસિટર વિદ્યુત ભારિત થાય છે. આ એસી સ્ત્રોતમાંથી પ્રવાહ થોડાક સમય માટે પસાર થશે અને કેપેસિટરને મળશે, તો કેપેસિટર શું થશે? ચાર્જ થશે. અને ત્યારબાદ તમારે આ થિયરીની શરૂઆત ડાયરેક્ટ અહીંથી જ કરવાની છે, આગળના પોઈન્ટ નહીં લખો તો ચાલશે, બરાબર. તો હવે જોઈએ કે ધારો કે કોઈ ટી ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર ક્યુ છે. એટલે ધારો કે કોઈક ક્ષણે કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો છે? ક્યુ જેટલો છે. બે પ્લેટો વચ્ચે તાક્ષણિક વોલ્ટેજ વી છે, તો તાક્ષણિક વોલ્ટેજ વીનું સૂત્ર શું થશે? ક્યુ બાય સી, જ્યાં સી એ કેપેસિટર પરનું કેપેસિટન્સ છે, બરાબર. ત્યારબાદ કિર્ચોફના બંધગાળાના નિયમનો યુઝ કરતા, તો કિર્ચોફના બંધગાળાનો નિયમ વાપરીએ આ સૂત્રની અંદર. તો વી બરાબર સૂત્ર આપણી પાસે છે. વીનું સૂત્ર શું છે? VM sin ઓમેગા ટી. તો વીનું સૂત્ર લખી દીધું, VM sin ઓમેગા ટી. આ ક્યુના છેદમાં સી એને આપણે આ તરફ લઈ જઈએ તો માઇનસ ક્યુ બાય સી થઈ જશે, બરાબર 0, બરાબર. તો માટે VM sin ઓમેગા ટી બરાબર આને આ તરફ લાવીએ તો ક્યુ અપોન સી થશે. હવે ક્યુને સૂત્રનો કત્તા બનાવવાનું છે, તો ક્યુને સૂત્રનો કત્તા બનાવીએ તો સી જે છે એ VM sin ઓમેગા ટી જોડે ગુણાકારમાં આવી જશે. તો શું થશે? સી VM sin ઓમેગા ટી બરાબર ક્યુ થશે. હવે આઈ બરાબર ડીક્યુ બાય ડીટી. આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને શું મળે? વિદ્યુતભારનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે ત્યારે આપણને વિદ્યુત પ્રવાહ આઈ મળે છે. તો આપણે શું કરીએ? આઈ બરાબર ડીક્યુ બાય ડીટી. એટલે વિદ્યુતભારનું આપણે શું કરીએ? સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને આઈ મળશે. તો આઈ બરાબર ડી બાય ડીટી. હવે ક્યુનું સૂત્ર છે અહીંયા મૂકવાનું છે ક્યુની જગ્યાએ, તો સી VM sin ઓમેગા ટી. હવે આઈ બરાબર VM સી ઓમેગા કોસ ઓમેગા ટી, બરાબર. અહીં સાઇન ઓમેગા ટી છે અને એનું વિકલન શું થયું છે? કોસ ઓમેગા ટી. સાઇન ઓમેગા ટીનું વિકલન કોસ ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા થાય છે. તો આઈ બરાબર VM, સી અચળ છે, VM અને સી અચળ છે, બરાબર. ઓમેગા એનું વિકલન કરતાં ઓમેગાનું પણ થશે તો ઓમેગા આગળ આવી જશે અને કોસ ઓમેગા ટી થશે. હવે આઈ બરાબર VMના છેદમાં 1 ઓમેગા સી ઇન્ટુ કોસ ઓમેગા ટી. અહીં બીજું કશું કર્યું નથી. આ જે ઓમેગા છે, આ ઓમેગા એ ઓમેગાને શું કર્યું છે? 1ના છેદમાં ઓમેગા સી લખી દીધું છે, બરાબર. ઓમેગા લખી દીધું છે. આખું પદ જે છે સી ઓમેગા છે, બરાબર. તો આ સી ઓમેગાને 1ના છેદમાં ઓમેગા સી લખી દીધું છે. હવે ફરી આના જેવું જ બનાવવું હોય તો ઓમેગા સીને આપણે ઉપર લઈ જઈએ તો આ પદ આપણને મળી જાય. તો VMના છેદમાં 1 ઓમેગા સી ઇન્ટુ કોસ ઓમેગા ટી થશે. હવે કોસ ઓમેગા ટીનું એક સૂત્ર ખબર છે. કોસ ઓમેગા ટીનું સૂત્ર છે સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. તો આની જગ્યાએ કોસ ઓમેગા ટીની જગ્યાએ શું મૂકવાનું છે? આઈ બરાબર IM સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. તો આ સૂત્રનું આવું થશે. હવે જ્યાં IM VMના છેદમાં 1 ઓમેગા સી એ દોલિત થતો પ્રવાહનો કંપ વિસ્તાર છે, આ સમીકરણને IM બરાબર VM અપોન આર સાથે સરખાવતા, એટલે કે આ જે 1 ઓમેગા સી છે એ પણ આ અવરોધ જેવું જ કાર્ય કરે છે, તો તેથી એને પણ અવરોધ કહી શકીએ. તો આ જે પદ દેખાય એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? આઈ બરાબર IM સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. માટે પ્રવાહનો કંપ વિસ્તાર IM બરાબર VMના છેદમાં x છે, જ્યાં 1 ઓમેગા સી બરાબર x સી વડે દર્શાવાય છે અને એ જે છે કેપેસિટિવ રિએક્ટન્સ છે. 1 ઓમેગા સી શું છે? 1 ઓમેગા સી, બરાબર. એ જે છે એ કેપેસિટિવ રિએક્ટન્સ
છે અને એનો એસઆઈ એકમ પણ ઓહમ જ થવાનો છે. ત્યારબાદ આ જે પોઈન્ટ છે નહીં લખો તો ચાલે, બરાબર. તો હવે તમારે આગળ આ જે આકૃતિ છે, ગ્રાફ આપેલો છે, એ ગ્રાફ વ્યવસ્થિત દોરવાનો છે અને તમારે જણાવવાનું છે કે જો કેપેસિટરને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે છે ત્યારે એનો જે વોલ્ટેજ જે છે, સમીકરણ V બરાબર Vm sin ઓમેગા ટી, અને આને સરખાવીએ, આ બે સમીકરણો સરખાવીએ તો એ વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલું આગળ છે. વોલ્ટેજ કરતાં પ્રવાહ કેવો છે, એટલે કે પ્રવાહ જે છે વોલ્ટેજ કરતાં કેવો છે, π/2 જેટલો આગળ છે. આમ આમાંથી 3 MCQ મોસ્ટ આઈએમપી થવાના છે કે એસી સ્ત્રોત સાથે અવરોધને જોડવામાં આવે ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં છે, બરાબર. તેવી જ રીતના ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે. તેવી જ રીતે જ્યારે કેપેસિટરને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો કળામાં આગળ છે. એ તમારે ખાસ વાંચવાનું છે, MCQ માટે મોસ્ટ એમપી છે, બરાબર. હવે આ ચેપ્ટરમાં જે બાકી થિયરીઓ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. થેન્ક યુ.